કળિયુગ કાળા ધોળા થઈ રાતમાં જ થાય છે, પાપ થઈ રાતમાં વધારે થાય છે, ચોરી થઈ રાતમાં થાય છે. કેમ લાગે છે તમને? જે કાળા ધોળીની બેઠક હોય ને તમે જોઈ રાતના જોઈ, મેં નથી જોઈ, પણ એવી ગોઠવણ આવતી કાલ કોને પાડવો ને કોને ઉતારવો એટલા ઉતારી નાખ્યું ઉદાહરણ. અરે એ કાળા ધોળા રાતમાં જ થાય છે. નથી લાગતું કળિયુગ છે? નહીં થવાના કર્મ થાય છે એ કળિયુગ છે. સારા કામ કરો, આપણા ઘરમાં કળિયુગ કાંઈ ન કરી શકે. જ્યાં ભગવાન છે ત્યાં સદાય સત્ય છે. और एक कड़ी फरी वार गाई, जेना घરમાં નીતિ જ્ઞાન તે ઘેરે આવે છે ભગવાન. જેના ઘરમાં નીતિ જ્ઞાન તે ઘેરે આવે છે ભગવાન. જ્યાં તે સંત તણા સન્માન તે ઘેરે આવે છે ભગવાન. જ્યાં તે સંત તણા સન્માન તે ઘેરે આવે છે ભગવાન. ઘરના સૌએ સંપીને રહેતા, ઘરના સૌએ સંપીને રહેતા, એક બીજાને દોષ ન દેતા, એક બીજાને દોષ ન દેતા. આપે સર્વને સગળું માન તે ઘેરે આવે છે ભગવાન. આપે સર્વને સરખું માન તે ઘેરે આવે છે ભગવાન. કેવું સરસ બતાવ્યું, બે શબ્દોમાં કેટલું કીધું. જેના ઘરમાં નીતિ જ્ઞાન તે ઘેરે આવે છે ભગવાન. જે નીતિ છે, ધર્મ છે, સત્ય છે, ત્યાં ભગવાન. પછી શું કહ્યું? જ્યાં છે સંત તણા સન્માન, સંતો, ગુરુઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો, ભક્તો, એની જે પધરામણી થાય છે જે ઘરની અંદર, ત્યાં સદાય ભગવાન વાસ કરે છે. ગુરુની, મહાપુરુષોની, વક્તાઓની જ્યાં પધરામણી અવારનવાર થાય છે ત્યાં ભગવાન આવે છે. પછી આગળ શું કીધું? ઘરના સર્વે બધા સંપીને રહેતા, એક બીજાને દોષ ન દેતા. કોઈનો દોષ કાઢે નહીં. કઈ ભૂલચૂક હોય તો વડીલો બધાને બેસાડી એનું સમાધાન કરી દે. ઘર સભા રોજ કરવી. 24 કલાકમાં થોડોક ટાઈમ રાત્રિ નવરા થાય ત્યારે દીકરાના દીકરા, વહુ, પરિવાર, બાળકો બધા સાથે બેસી સત્સંગ હોતે કરવાનો, પણ ઘર સભા કરવી. કોઈને કઈ તકલીફ હોય એને વડીલો પાસે શાંતિથી રજૂઆત કરવાની, મને એટલી તકલીફ છે. વડીલો એ વાત ધ્યાનમાં લઈ લે, એનો દોષ ન બતાવે, એને સમજાવે. જેનો વાંક લાગતો હોય એને સાચું માર્ગદર્શન આપી દે, પ્રેમથી સમજાવે. એ સમજી પડી જશે, બેટા આપણે આ ન કરે, આ તમારી ભૂલ છે. અને ઓલી વ્યક્તિ પાસેથી ભૂલ કબૂલ કરી લે, હા બાપુજી મારી ભૂલ છે, હવે આ ભૂલ ફરીવાર નહીં થાય. આમ કેમ લાગે તમે આવું હોય તો સમાધાન ન થઈ જાય? ઝઘડો થાય જ નહીં. તમારે તો નહીં થતો એવું લાગે ભાગશાળી, અને થતો હોય તેની આ ચાવી છે. ઘરે રોજ ઘરની સભા કરીએ, ઘરના પરિવાર દિલથી મળીએ, પ્રેમથી મળીએ. હું તમને એટલે અડધી કલાક વહેલો આવું છું. અમે જ્યાં વડીલો સાથે બેઠા, બહેનો માતાનો પ્રશ્ન હોય ઉકેલ થાય, તમે બધા મળો છો. મળવાથી પ્રેમ જાગૃત થાય છે. મેં આગળ કીધું છે પ્રેમ ક્યારે મળે. આપણે બધા પ્રેમથી બોલાતો બહુ મજા આવી જાય છે. આવો આવો બેન, આવો ભાઈ, એમ કોઈ કે કેવી મજા આવી જાય. તો આપણે બધાને પ્રેમથી બોલાવતા શીખી દઈએ. દરેકને પ્રેમ આપી, પ્રેમ આપવાથી પ્રેમ મળે. બસ અમે તમારી સાથે બેસવા આવી છીએ તો તમે અમને ભાવ બતાવો છો, પ્રેમ બતાવો છો. બસ પ્રેમ આપવાથી પ્રેમ મળે. એક બીજાને દોષ ન દોતા. કોઈનો વાંક હોય તો એને દોષ નહીં કરો. વાંક છે, નામ છે નહીં, એને સમજાવવાનો પ્રયત્ન કરો. અને પ્રેમની તાકાત છે, માણસ સમજી જાય. ગમે એવો માણસ હોય ને એને બે રીત હોય. એક બાપ હોય ને દીકરાને ધમકાવીને સજા આપતો હોય, ભણવા નથી જતો, ભણતો નથી, ધબકાવીને કાઢે. એ છોકરો હું ભણવાનો હતો, પણ એક પ્રેમમાં એટલી તાકાત છે, બેસાડી ખોળામાં, નાનો હોય તો ખોળામાં બેસાડો, નહીં તો બાજુ બેસાડી મીઠો હાથ ફેરવતા બાપને આવડી જાય. અને એમ કે બેટા જો બાજુવાળો છોકરો કોઈ સારો છોકરો એની નોંધ લેવાની, ઓલાનો છોકરો કેવો પહેલો નંબર લેશે, કેટલો હોશિયાર છે, આપણે એવું ભણવું છે. એકવાર કુટુંબ આપણે નામના કાઢવી છે, આપણી જ્ઞાતિને ઉજાળવી છે, તો ખૂબ આગળ વધ. એના માટે એટલી મહેનત કર. બસ સારા મિત્રની સાથે મિત્રતાનો સંબંધ રાખ. આપણે ખૂબ આગળ વધવું છે. ઓલા છોકરાઓ નાની મારે કેવું કમાણા છે, કેટલું કમાયા છે, કેટલા આગળ વધ્યા છે, એનું સમાજમાં નામ કેવું છે, તું મારું એવું નામ કાઢીશ ને તો હું ખુશ થઈશ. એ પ્રેમથી રોજ સમજાવશો, એ બાળકને એક વાર એની અસર પડશે. ધીરે ધીરે બે રીત હોય. એક
ફડાકાની રીત હોય, એક પ્રેમની રીત હોય. માણસ ધમકાવીને કામ કઢાવી શકે અને એમાં કાંઈ હારાવાટ ન હોય. આપણું જીવન સારું હશે, ઘરનું વાતાવરણ સારું છે, પ્રેમ આપવાની કળા હશે ને તો ગમે વ્યક્તિ, ખરાબ વ્યક્તિ પણ સારું પાત્ર બની જશે. અરે વહુ આવી છે, અજાણી છે, પારકી છે, પણ આવતાની સાથે ઘરની રૂઢી પકડી રહેશે. એને ખબર પડી જશે આ ઘરમાં આ રીત છે. હવારે બધાય નાઈધોન પૂજા પાઠ કરતી હતી, એમને આટા મારી શકાય? એ નાઈધોન માળા હાથમાં લે જ નહીં. માવ ત્યારે ભલે ન લેતી હોય, લેતી છે, કદાચ કોઈ એવી હોય તો એ 10 મિનિટ તો બેસે. તમે અડધી કલાક બધા બેહો વહેલા ઉઠીને તો, અને એ હું દી વાગ્યા સુધી સૂતી રહેશે. તમે બધાને ખબર પડી જાય કે આ લોકો તો 4 વાગે 5 વાગે ઉઠવા વાળા કાયમ ઘરમાં, તો એ રીત પકડશે કે નહીં? કાક શરમે કાક ધર્મે, એમ કરતા કરતા એને ટેવ પડી જાય. સંગ એવો રંગ. 7 દિવસમાં તમે મને એમ થાય લોકો ક્યારે આરામ કરતા છે? આખો દી આયા, એટલું બધું કામ, રાત્રે પાછું પ્રોગ્રામ, 11-12 વાગે હોવાનું, પછી વહેલું પાછું ઉઠવાનું, આખું કુટુંબ નાઈ ધોઈને બધા તૈયાર, 7 વાગ્યામાં હાજર. અમારા બ્રાહ્મણ મિત્રો ક્યાં કહે એ લોકો તૈયાર જ હોય બધા. કેટલું સરસ વહેલું ઉઠીને, કેટલો ઓછો આરામ છે, છતાંય મોઢા પર બહુ થાક નથી દેતા. આનું કારણ ભગવાનના કામ માટે આપણે જાગીએ છીએ, ઈશ્વર માટે, ભક્તિ માટે, આપણા કલ્યાણ માટે. નહીં તો એક દિવસમાં પ્રસંગ, દીકરીના લગ્નનો પ્રસંગ પૂરો થાય, એક દિનો હાજે માણસ થાકી જાય. એટલા દિવસ, આ 6થો દિવસ. એક દિવસના લગ્નમાં થાકી જાય ને માણસ જાય તો. હારવાર બીજી વાત બતાવું, આ જીવને આ ભભકો બહુ નથી ગમતો, અંતર આત્મા નથી ગમતો. મનને ગમે છે એટલે આપણે પહેરી, ઠીક છે. એ લગ્નમાં ગયા હોય તમને ખબર હશે, સારા સારા કપડા પહેર્યા, ઘરને પહેરવાના છે, જવાના છે. પણ લગ્નમાંથી સાંજે ઘરે આવો ને, ફ્રેશ થઈને તમે સાદા કપડા પહેરી લો ને, નાઇટ ડ્રેસ એને આપણે કહીએ છીએ, ત્યારે ખરેખર મજા. તમે તમારા ઘરના કાઢી નાખી, ઘડિયાળ આમ કાઢી નાખી, સાંજે ઉઠતી વખતે બધું કાઢી નાખી, એટલે એનો અર્થ એમ થાય અંદરના આત્માને ગમતું નથી. આવું આમ કેમ લાગે? તમારા બધાના અનુભવ બોલતા હશે. એકદમ ફ્રેશ એ પુરુષો આમ લુંગી પહેરી લે અને આમ ઘડિયાળ બધું કાઢી નાખે, ઘરણા કાઢી નાખે, સાંજે એ હાશ નિરાજ, જેમ કેમ ભાર લઈને ગયા હોય આપણે. આ ભાર સાંજે ઉતરી ગયો એમ લાગે છે. આ વાત બહુ સાચી, કારણ અંદરનો આત્માને ગમતું નથી. એ ભાર ઉતારી નાખો આ સંસારનો. ભલે પ્રસંગમાં જાઓ, મોજ કરો, આનંદ કરો, આ સંસારનો જે ભાર લાગે છે એને હળવો કરી નાખો. બસ ભક્તિનું સાધન એવું છે, આ સંસારનો ભાર હળવો કરી નાખશે. કાંઈ પણ ઉપાધિ હોય થયા જ કરે. માણસનો જીવ, મન એટલું બધું નબળું હોય ને, થોડુંક દુઃખ પડે મરી ગયા કર્યા કરે. અરે મરી ગયા, આમ થઈ ગયું, આમ થઈ ગયું. અરે બીજાને દેખાડું હું તમને, મેં તમને મારા મામીજીનો દાખલો કદાચ કીધો છે. 9 દીકરા મરી જાય. એ બાઈનો ચહેરો તમે જોવો, એ મોજ કરાવે આવ્યો હોય તો. રાજકોટમાં છે, ક્યારેક ફોન નંબર આપીશ, રૂબરૂ કરાવી દો કોઈને મારી વાતમાં શંકા હોય તો. દીકરા જન્મતા ગયા, 9 દીકરા મરી ગયા, એના પતિ મરી ગયા. મારા હગ્ગા મામીજીનો કિસ્સો. આ એટલા માટે કહું છું, માણસને દુઃખ શું કહેવાય? દુઃખ હળવું થઈ જાય. અને આપણે નવાઈ લાગશે વાત સાંભળ્યા પછી, પણ સાબિત કરવાની મારી તૈયારી છે. મારી વિશેષ વાત એટલા માટે કહું છું, તમારું દુઃખ હોય એ હળવું થઈ જાય એટલા માટે. એ લગ્નમાં જયારે ડિસ્કો કરતા હતા યુવાન બહેનો દીકરીઓ, અરે એ પ્રસંગની અંદર ડિસ્કો પૂરો થયા પછી એક વડીલ બધા બેઠેલા, માજી બેઠેલા લગ્નમાં, એને કીધું આ પ્રેમિલન કાંઈ છે? 9 દીકરા ગુમાવ્યા, વિધવા થઈ તોય નાચે છે. પછી એને બોલાવ્યા, પ્રેમિલા તારી ઉંમર કેટલી? મારા મામીજી એને જવાબ આપ્યો, બહુ સરસ આપ્યો. કે બા મારી 16 વર્ષની ઉંમર છે, તમારે કાંઈ કહેવું છે? 70 વર્ષની ઉંમર છે. એને એમ કીધું મારી 16 વર્ષની ઉંમર છે, એટલે તમને કઈ તકલીફ છે? મારા માવતરને તકલીફ નથી. અરે બા, કાનુડાની માને દુઃખ પડ્યું, દેવકીને કદાચ 6 દીકરા મરી ગયા, પછી બળભદ્ર ને કૃષ્ણ 2 તો મળ્યા, મારે 9 માંથી એકોય નથી બા. એટલે હવે હું આટલી તો દુઃખી થઈ છું મારા કિસ્મતથી. વિધવા થઈ, કાંઈ બાકી નથી દુઃખમાં, અને છતાંય હજી તમારે મને મકાનને ખૂણે બેહાડી દેવી છે, આનંદ કરવા નથી દેવો. હું અંદરથી આનંદ કરું છું, તમને શું તકલીફ છે? પોઈન્ટ જાણવા જેવો છે. આવા દાખલા એટલા માટે કહું છું, આ દુનિયામાં આવી વ્યક્તિ પણ છે, અને છતાં એના ચહેરા ઉપર જરાય દુઃખ નથી. ઈશ્વર એને શક્તિ આપી દુઃખ સહન કરવાની. મારું કહેવાની વાત એ છે, ઈશ્વર જેટલું દુઃખ નાખે છે, સામે શક્તિ આપે છે. ઈશ્વરની એ મોટી દયા છે. ગમે એટલું દુઃખ પડે સામે સહન કરવાની શક્તિ આપે છે. આ દુઃખ જોશો ત્યારે ખ્યાલ આવશે આપણે કાંઈ દુઃખી નથી. કોઈનો એક દીકરો મરી ગયો તો આખી જિંદગી જાણે એટલું દુઃખ ભૂલે જ નહીં, એના ચહેરા પર દુઃખ ભૂલાય જ નહીં.
પણ નરસિંહ મહેતાનો પ્રસંગ યાદ કરી, એનો યુવાન દીકરો મરી ગયો ત્યારે મહેતીજીને કીધું, મહેતીજી આપણો લાલો છે એ ભગવાનને પ્યારો થઈ ગયો, ઈશ્વરની ઈચ્છા. જોકે આ બધું કઠિન તો છે, મારે ઘરે બન્યું મને તકલીફ થાય, પણ આ કથામાંથી સમજવાનું છે દુઃખ હળવું તો અવશ્ય થાય, ભૂલાય નહીં કદાચ એવી ઘટનાઓ, તો પણ દુઃખ તો હળવું અવશ્ય થઈ શકે ને. આવા અનેક વ્યક્તિ, જ્યારે આપણે સંકટ આપણાથી વધારે દુખિયારા તરફ જોઈએ, આપણે બસમાં બેઠા હોય ને કદાચ અકસ્માત થયો, આપણે થોડું વાગ્યું હોય ત્યારે આપણે એકદમ ગભરાઈ જાય, વાગ્યું અકસ્માત થયો, પણ પડખે જોઈએ તો ભયંકર વાગ્યું હોય, લોહી લોહાણ હાલતમાં, તઈ થાય આપણને તો કાંઈ નથી વાગ્યું, આમ હિંમત આવી જાય કે નહીં, બીજાનું દુઃખ જોઈએ, હા હા આપણે બચી ગયા, આ વાગ્યું છે આ લોકોને, આપણને ક્યાં વાગ્યું છે. આ એક રીતે જીવતા શીખવાની ચાવી છે. બસ બીજાને દુઃખ જોવો, આપણાથી નીચા તરફ દ્રષ્ટિ કરો, પરિસ્થિતિ એને વધારે નબળી છે ત્યારે ખબર પડે કે આપણે કેટલા સુખી છીએ. સુખરે દુઃખી તો મનનું કારણ છે. એકવાર મન જો મક્કમ થઈ જાય ને ત્યારે સુખરે દુઃખની હેઠકી ન આવે, પાનભાઈ આઠે પોર આનંદ. અરે આઠે પોર આનંદ કરતા આવડી જાય ભક્તિની તાકાત છે. ગમે એવું સુખ આવે દુઃખ આવે, સંતવાણીના શબ્દો આપણે આધાર પૂરે છે. 24 કલાક આનંદ. સુખરે દુઃખની, ગંગા સતીન પાનભાઈના શબ્દો છે. સુખરે દુઃખની હેઠકી નો આવે પાનભાઈ, આઠે પોર આનંદ. જય હો. આવે કદી હેઠકી રે, સદગુરુ શબ્દના બની જાવ અધિકારી. જયો ઘડી પૂરી કરીએ.
વ્યક્તિને બધું નથી આપી દેતા. ઈશ્વર બધાને બધું નથી આપતા, કાંઈક ખામી રાખે છે. મારા અને તમારા જીવનમાં કાંઈક ખામી રાખે. એક વ્યક્તિને બધું ન આપે. બતાવતા શબ્દો: બહુ ગુણવંતો લીમ, લીમ એટલે લીમડો. બહુ ગુણવંતો લીમ, લીમકો કડવો કિયો. 14 વિદ્યા કવિ, કવિ કો કંઠ નો દિયો. અરે કંઠ દિયો કોયલ કો, કોયલ કો રૂપ નો દિયો. રૂપ દિયો મોર તો, મોર કો પાવ નો દિયો. અરે પાવ દિયો પદમણી, એને વરવો વર દીધો. કવતલ રાધે એમ ઓચરે, કવતલ રાધના શબ્દો છે. કવતલ રાધે એમ ઓસરે, વાલો મારો ઠેર ઠેર ક્યો ભૂલ ગયો. થોડું સમજાણું, થોડું ગુજરાતી કરીએ આપણે. સાહિત્યની ભાષા છે. બહુ ગુણવંતો લીમ, લીમડો બહુ ગુણ વાળો છે. લીમડાની અંતરતલનો રસ કાઢીને પીવો તો ઘણા રોગ મટી જાય. એટલે આપણી માવતાઓ છે ને બધી કડવાણી પાતા બાળકોને હવે પાતા હોય તો સારી, હવે કઈ બીજું ખવડાવીને પીવડાવે છે. આગળ વધીએ. બહુ ગુણવંતો લીમ, લીમકો કડવો. એને ભગવાને આમ લીમડાનો ગુણ વાળો ખરો, પણ કડવો બનાવ્યો, મીઠો ન બનાવ્યો, ખામી રાખી. દરેકને ખામી એની વાત કરું છું, કાંઈક ખામી. બહુ ગુણવંતો લીમ, લીમકો કડવો કેવો. 14 વિદ્યા કવિ, કવિ કો કંઠ નો દિયો. તમને બધાને ખબર હશે, કવિ છે ને એ આ કવિતા બનાવે છે. અનેક કવિતા, કવિ જો અત્યારે આવી જાવ તો આ બધું દ્રશ્ય મળે તો આ આખો માહોલ ઉપર એ કવિતા બનાવી દે, તરત બનાવી શકે. ભગવાને એવી બુદ્ધિ આપી, કવિતા બનાવી શકે. પણ તકલીફ એ છે, પોતે બનાવી ખરી, પોતે ગાઈ શકતો નથી. જેને બનાવી છે ગાઈ શકતો, એ ગાનાર આવા કલાકારો એ ગાઈ શકે. એને ભગવાને ખામી રાખી. લખી દે કવિ બહુ સરસ લખી શકે, ભજન કીર્તન ચોપાઈ, પોતે ગાઈ શકતો નથી, ખામી રાખી. 14 વિદ્યા કવિ, કવિ કો કંઠ નો દિયો. કંઠ દિયો કોયલ, ગળું દીધું કોયલ ને. કોયલ બોલતી બે ઘડી મજા આવી જાય, સાંભળવાનું મન થઈ જાય. તો એને કાળી બનાવી, ધોળી નો બનાવી. કોયલ ને ગળું આપ્યું પણ રૂપ નો આપ્યું, કાળી બનાવી. રૂપ દિયો મોર, મોર કો પાવ નો દિયો. રૂપ દીધું મોરલાને, અદભુત મોરલા. બે ઘડી જોઈ તો મજા આવી જાય. એમાં જયારે કળા કરતો હોય ને ઓર મજા આવી જાય. કેવું રૂપ મોરલાને આપ્યું, પણ એને પાવ નો દિયો. પાવ એટલે પગ હારા નો દીધા. મોરલાના પ્રમાણમાં કઈ પગ હારા નથી, તમે મોરલાના પગ જોયા હશે. અને પાવ દિયો પદમણી. એમ કહેવાય છે પદમણી રાણી હોય ને, પદમણી દેવી હોય, પદમણી નારી હોય, એને પગ બહુ સરસ હોય. એમ કે છે પાવ દિયો પદમણી, પદમણી નારીને પગ બહુ હારા દીધા, એને વરવો વર દીધો. એના ઘરવાળામાં કઈ ઠેકાણું નહીં. કૌતલ રાજ કે છે, હું નથી કેતો. કૌતલ રાજ એમ ઓસરે, વાલો મારો ઠેર ઠેર ક્યો ભૂલ ગયો. ભગવાન સમજીને ભૂલ્યો છે. આટલું આપ્યું છે તોય અભિમાન કરી છે. તો બધું આપી દીધું એક માણાને તો માણા ક્યાં પહોંચી જાય અભિમાનમાં. ઈશ્વરે દરેકને ખામી આપી છે, સમજીને આપી છે. પૂરેપૂરું કોઈ દુનિયામાં હોય ને, જ્ઞાનમાં શક્તિમાં બધી રીતે કોઈ પૂર્ણ હોય ને, તો ભગવાન આપણો એક છે, આપણે બધા અધૂરા છીએ. પૂર્ણ આપણો ઈશ્વર છે, નારાયણ છે. એને રામ કહો કે શ્યામ કહો કે સ્વામિનારાયણ કહો કે રામ કહો, હનુમાન કહો, ઈશ્વર છે એ પૂર્ણ છે. જ્ઞાન ભક્તિ આનંદ સાથે દિવ્ય કથાને સમજતા આપણે આગળ વધીએ. અલૌકિક કૃષ્ણ કથા. સાંજે આપણે રાસની કથા સાંભળી, ઈશ્વર પ્રાપ્તિની. રાસની કથા, ભગવાન શિવને પણ રાસ જોવાનું મન થયું જે કથા સાંભળી. એ પરમાત્માના દર્શન છે. ભક્તિ માર્ગનું છેલ્લું પગથિયું. 7 પગથિયા પછી ઈશ્વર મળે છે. ભક્તિમાં આગળ વધીએ તો જેટલું આપણેથી સમજાય તો સમજી જીવન ઉતારશું. પગથિયા કાલે કહી દીધા, ફરી વાર નથી કેવું. એ રીતે ચાલશું તો ઈશ્વરની પ્રાપ્તિ થશે. એનું નામ રાસ. રાસ પછીની કથા, આગળની કથા. આગળની કથામાં આવે છે કંસ વધની કથા. કંસે ઘણા રાક્ષસો મોકલ્યા. પૂતના, અઘાસુર, બકાસુર, શક્તાસુર બધાને કૃષ્ણે મારી નાખ્યા. કાળી નાગને નાથી લીધો. જે બધી કથા સાંભળી. કંસને થયું હવે મારા દુશ્મન કૃષ્ણને બળભદ્ર જ છે. એને ખ્યાલ આવી ગયો કે મારા રાક્ષસો બધાને કૃષ્ણે જ માર્યા છે, એટલે કૃષ્ણ જ મારો કાળ છે. હવે તો કાંઈ દગો કરીને મારી નાખ કૃષ્ણને, બળભદ્રને. આનું નામ કંસ કહેવાય, આને રાક્ષસ કહેવાય. શું બન્યું? કંસે વિચાર્યું કે શું કરું. બહુ વિચારી ધનુર્યાગ નામનો યજ્ઞ નક્કી કરી નાખ્યો. એને હવનને કાંઈ લેવા દેવા નથી. કંસ હોય, પાપી હોય, અધર્મી હોય,
એ કોઈ દી હવન કરે નહીં. કુકર્મી છે, પાપી છે. યજ્ઞ શું કામ કર્યો? યજ્ઞના દર્શન કરવા કાનુડાને તેડાવો એટલે આવશે. બે ભાઈને તેડાવીને પછી દગો કરીને મન નાખવું. આનું નામ કંસ વિચારધારા છે. કંસે કોલિયા પીડ નામનો હાથી ગોઠવણ કરી રાખવાની દરવાજે, કૃષ્ણના સ્વાગત માટે નહીં પણ મારી નાખવા માટે. કૃષ્ણને એમ લાગશે હાથી મારા સ્વાગત માટે ઉભો છે. જો ને આ બે હાથી રાખ્યા હતા લોકોએ, આપણે બધાના સ્વાગત માટે રાખ્યા. પણ કંસે શું કામ રાખ્યા હતા? દગો કરવા માટે. હાથી આમ તમારું સ્વાગત હોત કરે આમ આપણે આમ કહીએ ને, માથી પણ ચાલુ છે, બહુ ધ્યાનથી જો ખબર પડે એની હુંડી હલે આપણને કે કેમ હલતું છે, જાણે કેમ જીવતો હાથી આપણું સ્વાગત કરતો હોય. કેવી ગોઠવણ છે. ક્યારેક આપણું ધ્યાન ન હોય તો ખ્યાલ ના, બહુ ધ્યાનથી જો તો ખ્યાલ આવે. પુષ્પની માળા લઈને તમારા બધાનું સ્વાગત કરે છે. તો કંસની વાત ચાલે છે. કંસે કોલિયાપીડ નામનો હાથી રાખવો છે, અંદરથી મેલો છે, કપટ છે. બળભદ્ર કૃષ્ણ આવશે એટલે મારો હાથી એને મારી નાખશે. કદાચ કૃષ્ણ દરવાજામાં આવી જાય, હાથીને જીતી જાય તો શું કરવું? તો અંદર એને કોલિયાપીડ નામના ચાણોર અને મુષ્ટિક નામના બે મલ રાખ્યા છે. અંદર એવી ગોઠવણ છે. મલ યુદ્ધ કરશે. મારા મલ બહુ બળવાન છે, એ એને મારી નાખશે. કંસને થયું મારા મલને પણ કૃષ્ણ બળભદ્ર મારી નાખે તો કેટલી સેફટી છે, કેટલી ગોઠવણ છે. તો હું તો બેઠો જ છું, આ હું જ માણસને હેરાન કરી દેશે. કંસને કે મારા માણસો ન મારી શકે તો હું બેયને મારી નાખું. બે છોકરાઓ શું કરી શકવાના હતા, નંદના બાળકો. આમ અભિમાનથી ગોઠવણ કરી છે. વિચાર કરો કૃષ્ણ બળભદ્ર આવે કેવી રીતે. મારા માણસો મોકલીશ તો નહીં આવે. હવે અક્રૂરને જ મોકલવા પડે. અક્રૂર ભક્ત છે, ઈ કન્યા પાસે જાય તો આવશે. આ બધું આપણને શીખવાડે છે. કોઈ માણસને લાવવો હોય ને, કોઈને મન દુઃખ થયું હોય ને, અને સમાધાન જયારે કરવું હોય ને તો આપણે જાય જ ન આવે, આપણા ભાઈ જાય જ ન આવે. પણ વચ્ચે એક વ્યક્તિ એવી હોય કે એના મોઢાનો આવશે. ઓલો નથી કહેતો તું તારે મારા મોઢાનો આવ્યો, બસ તારો અપમાન નહીં થાય, મારી જવાબદારી. આ બધી જ કથા કાલે ભાઈ મને કીધું તું, ભાગવતમાં બધું આવે છે. જીવન કેમ જીવવું એ વાત તમે નોંધ કરશો. એકો એક વાતમાં જાણે આપણી જ વાતો છે, આપણે જ સમજવાની બધી વાતો છે. સંભળાવે છે સુખદેવજી પરીક્ષિતને, અને એમાં આપણા સમાજ આખાનું કલ્યાણ થાય છે. કેવી રીતે સમાધાન કરી શકાય, ડાયા માણસને વચ્ચે રખાય. અને એ ઓલાને ગમે એમ સમજાવે, છેલ્લે ન આવે તો મારે તારે સંબંધ છે કે નહીં, મારા મોઢાનો આવડ છે, આપણા સંબંધ નહીં હતો તને મારા આમ છે, એ ગમે એમ કરે, બાકી એને સમજાય લાવે ખરો, સમાધાન કરી દે. એમ કંસને હતો પાપી, પણ વિચાર કર્યો કે અમારા માણસોથી નહીં આવે. અક્રૂર ભગવાન કૃષ્ણનો ભક્ત છે અને અક્રૂરને મોકલીએ. અક્રૂરને તૈયાર કર્યા છે. અક્રૂરને તૈયાર કર્યા છે ત્યારે બરોબર છે. જેમ આ બધું અક્રૂર તૈયાર થાય છે, કૃષ્ણ અને બળભદ્રને લઈ આવવાના છે. અક્રૂરે આ બધું જાણી લીધું કે આ કંસનું આવું કાવતરું છે અને મને આવી રીતે મોકલે છે. ઠીક છે, ભગવાન કૃષ્ણ તો સમજે છે, આમાં મારો કાંઈ વાંક નથી. કંસ મોકલે છે, હું એને આધીન છું એટલે લેવા જાઉં છું. અંદર મારવાનું કાવતરું છે, પણ હું તો નિર્દોષ છું એમ વિચારી અક્રૂરજી આગળ વધે છે. ધીરે ધીરે ચાલતા ચાલતા ગોકુળમાં આવે છે. નંદજીને દ્વાર એ કરું
અમારો ભરત ગોપી ક્યારેક એમ કરી દે, મસ્તી એવી છે, એમના મસ્તી કહેવાય. ગોપી આવું જ કરતી. આપણે કાલ કીર્તનમાં સાંભળ્યું, ખીર ને પૂરી આપી, ભગવાનને જમવા બેહાડ્યા, પોતે જમણી ઝાપટવા માંડી, ભાન ભૂલી ગઈ. દેહ ભાન ભૂલી જવું, કડી ભૂલેમાં શું વાંધો છે? કાંઈ તકલીફ નહીં, મસ્તી એવી હોવી જોઈએ. બહુ સરસ વાત છે. કેવી ગોપી ભાન ભૂલી જતી હતી. બે કડીથી વધારીએ. ભાન બોલાવે કાનો, ભાન બોલાવે રે, ભાન બોલાવે કાનો, ભાન બોલાવે રે. રસોઈ કરવા બેસો ત્યાં બેઠા બેઠા બોલીએ. રસોઈ કરવા બેસો ત્યારે બંસરી બજાવે રે. રોટલીનો પીંડો લઈને માથે મૂકી થાળી 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 રે. રસ્તામાં જાતા વાંદરિયાની નજર પડી રે. રસ્તામાં જાતા વાંદરિયાની નજર પડી રે. કૂદી કૂદી મસ્તક મેળા કરે છે ઉજાણી રે. કૂદી કૂદી મસ્તક મેળા કરે છે ઉજાણી રે. પાછો વાળી જો ત્યાં તો લોકો નું છે ટોળું રે. પાછો વાળી જો ત્યાં તો લોકો નું છે ટોળું રે. સામા મળ્યા કાન કુંવર ગોપી દેખીને હસ્યા રે. સામા મળ્યા કાન કુંવર ગોપી દેખી હસ્યા રે. કહેવા લાગ્યા ગોપી આ તેના વેશ લીધા રે. કહેવા લાગ્યા ગોપી આ તેના વેશ લીધા રે. ભાન બોલાવે કાનો, ભાન બોલાવે રે. ભાન બોલાવે કાનો, ભાન બોલાવે રે. રસોઈ કરવા બેસું ત્યારે બંસરી બજાવે રે. રસોઈ કરવા બેસું ત્યારે બંસરી બજાવે રે. લાપસી મૂકી, ધ્યાનથી આંબળી જતો જ મજા આવશે. એક સુલે લાપસી મૂકી છે, એક સુલે શાક મૂક્યું, ચાલુ રાંધવાનું પડતું મૂકીને કન્યાના દર્શન કરે. બંસરી સાંભળી એટલે દોટ મૂકી. કથાનો ટાઈમ થયો, 9 વાગ્યા ને ભાગ્યા. ખલાસ, કથા જવા દેવી નથી. તમે વહેલા ઉઠીને કામ પૂરું કરીને આવજો. આ બાજુ શું બન્યું? સામા મળ્યા કાનકોર ગોપી દીખી નિશારે. કહેવા લાગ્યા ગોપી આ સેના વેશ લીધા રે. કૃષ્ણે પૂછ્યું ગોપી આ માથે કાથરોટ લોટનો પીંડો બાંધેલો છે, કાથરોટ માથે લઈને દોડી. ઘરે સુલામાં લાપસી અને શાક ચાલુ મૂકી, લોટ બાંધેલી કાથરોટ માથે લઈને કન્યાને સામે મળે. કન્યો કે આ બધું હું વેહ કાઢ્યા છે? કાથરોટ માથે લોટનો પીંડો. રોટલીનો પીંડો લઈને માથે મૂકી થાળી રે. રોટલીનો પીંડો લઈને માથે મૂકી થાળી રે. સામા મળ્યા કાન કુંવર ગોપી દેખીને હસ્યા રે. સામા મળ્યા કાન કુંવર ગોપી દેખી હસ્યા રે. કહેવા લાગ્યા ગોપી આ તેના વેશ લીધા રે. કહેવા લાગ્યા ગોપી આ તેના વેશ લીધા રે. પૂછું આ ગોપી શું છે બધું? હવે હેનો કાઢ્યો છે? માથે રોટલીનો પીંડો. ગોપી શરમાઈ ગયા. અહીંથી ભાઈએ જાહેરાત કરી કે મહેમાનો માટે આ સ્ટેજ હાવ ખાલી પડ્યું છે. 2-5 જણા બેઠા હોય તો આ શોભાય લાગે. ગરદણીનો પ્રસંગ, આ સીટ આખી ખાલી પડી એના કરતા અનુકૂળ હોય તો ઉપર બેસવું. સાધુ સંતો બ્રાહ્મણો મહેમાનો, અમારા જે સ્ટાફ મહેમાનો હોય એમના માટે આ લોકોએ વ્યવસ્થા કરી છે. એટલે અનુકૂળ હોય તો, નહીં તો તમે તારે સામે બેસો. પણ વિડીયો આડો ન ને એવું કરો, આમ સામે બેઠા તમને મજા આવે. 2 સીટ આગળ વહી આવો. ભક્તિના રસમાં જે વાતને સમજી રહ્યા છે, કઈ વાત તમની ભાવના વાત ચાલે છે ભક્તિની. કન્યાએ પૂછ્યું ગોપી આ વે હું કાઢ્યો લોટનો પીંડો માથે? ગોપી શરમાણા પછી ગોપી શરમાણા રે. ગોપી શરમાણા પછી ગોપી શરમાણા રે. એની આવી હાની ખાતા ગોપી શરમાણા રે. એની આવી હાની ખાતા ગોપી શરમાણા રે. થાકી પાકી ઘેર આવી સાસુજી ખીજાણા રે. થાકી પાકી ઘેર આવી સાસુજી ખીજાણા રે. રસોડામાં જાય ત્યાં તો મોટી થઈ ગઈ હાની રે. રસોડામાં જાય ત્યાં તો મોટી
મોટી થઈ ગઈ હાની રે. શાક તો બેસી ગયું ને ડાળમાં નહીં પાણી રે. શાક તો બેસી ગયું ને દાળમાં નહીં પાણી રે. તપેલાની લાપસીમાં થઈ ગઈ તાણા તાણી રે. તપેલાની લાપસીમાં થઈ ગઈ કાણા એ ભાન બોલાવે કાનો ભાન બોલાવે રે. ભાન બોલાવે કાનો ભાન બોલાવે રે. રસોઈ કરવા બેસું ત્યારે બંસરી બનાવે રે. રસોઈ કરવા બેસું ત્યારે બંસરી બજાવે. સમજી લે શું થયું. ગોપી આવી દર્શન કરી, મોડું થઈ ગયું, ચૂલામાં લાપસી ઠેકાણે, શાક ઠેકાણે, ચાલુ મૂકીને ગઈ હતી. પછી સાસુ ખીજાણા. પેલાના જમાનામાં. આજના બા તો બહુ સરળ છે. દરેક હાહુ, પેલાના હાહુનો ત્રાસ જો, હાહુ એટલે પોલીસ થી જમાદાર મોટા, મોટી સત્તા. પેલાની હાહુની વાત કરી. તમે બધા અનુભવ્યું. આપણા ગૌડિયાએ માર હોત ખાધો, પૂછો. આ બાઈએ ન ખાધો તો ભાગશાળી. નહીં તો પેલાના હાહુનો બહુ ત્રાસ હતો. આ તો બધા સરળ છે. હવે ક્યાં તકલીફ છે. અને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ. વડીલોએ માર ખાધો તો તોય સહન કરી લેતા, લાજના ઘૂમટામાં રહેતા, ઉકારો નહોતા કરતા, 70-80 વર્ષ કાઢી નાખતા, દુઃખ સહન કરી લેતા, કોઈ દી છૂટાછાડીની વાત નહીં. અને આ વરે 2 વરે બસ છૂટાછાડા. આ તે કોઈ જીવન છે આપણું. કથામાંથી એ સમજવાનું છે. સહન કેટલું કરતા. હવે સહન શક્તિ ગઈ. થોડીક તકલીફ પડે તો છૂટા જાય. નહીં, થોડુંક ચલાવી લો, થોડુંક નિભાવી લો, થોડુંક સેટ થતા થઈ જાવ. કાલે સારા દિવસો આવશે. અને તમારી જીવન જીવવાની કળા એવી છે ને તો ઓલા બધા સારા થઈ જશે. તમને સુખ મળશે. પેલા દુઃખ સહન કરવું પડશે. સુખ અને દુઃખ એ તો સંસારની ઘટમાળા છે. એ આપણે સાંભળ્યું, સુખ ને દુઃખની હિટકી નો આવે, પાનબાઈ આઠે પર આનંદ. જીવન જીવતા આવડી જાય તો દુઃખમાં સુખ મળે. કદાચ એક છોકરો ન કમાણી કરતો શું થઈ ગયું, ચાલ્યા કરે. એનું કિસ્મત એવું છે. સમજાવવાનો પ્રયત્ન કરવાનો, પછી ન સમજાય આપણું ભાગ્ય અને દીકરાનું ભાગ્ય. એવું લખ્યું જ છે લેણું. તો પછી શું, સારો દીકરો થાય, આપણું સારું લેણું છે એ જીવની સાથે. કોઈ લેણું લેવા આવે છે, કોઈ દેવા આવે છે. કોઈ બાપની કમાઈથી દીકરો ખાય છે, કોઈ દીકરાની કમાણીથી બાપ ખાય છે. દુનિયાના અનેક કિસ્સાઓ. કોઈ બાપ કમાતો હોય, દીકરો કાંઈ ન કરતો હોય, દીકરા વહુ બધાના બાપ ગધરાવતો હોય. એવા સમાજમાં કિસ્સાઓ. 80 વર્ષે ઢોળા કરતા હોય, મજૂરી કરતા હોય, દીકરાને તોય ગધરાવે. કારણ કે બાપ ઈ બાપ છે, માવતર ઈ માવતર છે. દીકરો ન કામતો હોય તોય બધાને આપે. કિસ્મતની બધી રમત છે. ચાલો મૂળ વાતમાં પાછા ફરીએ. વાત ચાલે છે. થાકી પાકી ઘેર આવી, સાસુજી ખીજાણા રે. રસોડામાં જાય તો થઈ ગઈ બધી હાની રે. શાક તો બેસી ગયું, દાળમાં નહીં પાણી રે. અને તપેલાની લાપસીમાં થઈ ગઈ તાણા તાણી રે. રસોઈ ઠેકાણે. હવે આગળની 2 કડી જાણવા જેવી છે. સાસુ સસરા જમવા બેઠા. ગોપી લાજ કાઢી પીરસવા ગઈ. પીરસ્યું બધું. ત્યારે શું બન્યું? સાસુ સસરા જમવા બેઠા, ગોપી બહુ મૂંઝાણા રે. સાસુ સસરા જમવા બેઠા, ગોપી બહુ મૂંઝાણા રે. લાપસી પીરસી ત્યારે થયા બેઉ રાજી રે. લાપસી પીરસી ત્યારે થયા બેઉ રાજી રે. બહુ સરસ બતાવ્યું. લાપસી પીરસી, બળેલી, શાક બળી ગયેલું, પીરસ્યું તો ખરું. ગોપી રસોડામાં ગઈ તો નવા થાળ, નવી રસોઈ. ઈશ્વરે ચમત્કાર કર્યો. કૃષ્ણ માટે ગઈ હતી તો કૃષ્ણે દયા કરી દીધી. દરેક ગોપીના ઘરમાં નવી રસોઈ, લાપસી, શાક, બધું જ નવું તૈયાર. ગોપી કે છે, બાપુજી, બા મારી ભૂલ થઈ ગઈ. આ બળેલી લાપસી છે ને મને બહુ ભાવે છે, તે મારા માટે રાખી છે. લાવો હું તમને સારી લાપસી આપું. ઘરમાં થાળ પ્રગટ થયા છે કૃષ્ણની દયાથી. એ સારી રસોઈ પીરસી, ભાવથી જમાડે છે. પહેલી લાપસી જે ધરી હતી એની દશા કઈ થઈ? પછી સારી લાપસી ભગવાન પ્રગટ કરે છે. પહેલી લાપસી જે બળી ગયેલી ધરી એની કઈ દશા થઈ? બેનોનો ભાવ હશે તો કડી બોલવાનું મન થયું. મને એમ થયું નથી બોલવું, પણ કઈક એટલો બધો પ્રેમ ભાવ વધી જાય ને, એ ડાયરેક્ટ ઉપરથી કનૈયો કે ગાય દન. પહેલી જે લાપસી બળેલી ધરી અને હું છું એ સાંભળી લઈએ. થાળી માંથી કોળિયો લેતા થાળી ઉંચકાઈ જાય રે. થાળી માંથી કોળિયો લેતા થાળી ઉંચકાઈ જાય રે. થાળી માંથી કોળિયો લેતા થાળી ઉંચકાઈ જાય રે. થાળી માંથી કોળિયો લેતા થાળી ઉંચકાઈ જાય રે.
મોઢામાં જ્યાં કોળિયો લેતા દાંત લીધા ઝાલી રે મોઢામાં જ્યાં કોળિયો લેતા દાંત લીધા જામી રે બોલું બોલાય નહીં ને શ્વાસ લેવાય નહીં બોલું બોલાય નહીં ને શ્વાસ લેવાય નહીં કાન કુંવર આવ્યા ત્યારે થઈ શેની રાત રે કાન કુંવર આવ્યા ત્યારે થઈ શેની રાત રે ભાન બોલાવે કાનો ભાન ભૂલાવે રે ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે રસોઈ કરવા બેસો ત્યારે બંસરી બજાવે રે રસોઈ કરવા બેસું ત્યારે બંસરી બજાવે આ ભક્તિની મસ્તી છે. છેલ્લી કડીમાં શું કીધું? કાન કુંવર આવ્યા ત્યારે થઈ છે નિરાત રે. કને રસોઈ પ્રગટ કરી. ગોપીએ ઓલી લાપસી બળેલી લઈ લીધી, નવી લાપસી, નવો થાળ. સાસુ સસરા જમે છે. વાહ, શું ગોપીએ રસોઈ બનાવી છે! શું સ્વાદ, શું મીઠાશ! ભગવાનને ધરેલો પ્રસાદ મીઠો લાગતો હોય તો ખાસ ભગવાને જે બનાવ્યો હોય એમાં તો ખામી શું હોય? એટલે જ થાળ ધરીએ છીએ. સત્યનારાયણની કથાના પ્રસાદનો તમને બધાને અનુભવ હશે. કથામાં ક્યાંક ને ક્યાંક ગયા જ હોય આપણે. એ પ્રસાદ આપણે ખાઈને બહુ મીઠો લાગે. જે વહુવારોએ બનાવ્યો હોય, જે દીકરીએ બનાવ્યો હોય, એની દીકરી ઘરમાં આડેથી બનાવે એટલો સ્વાદ નહીં હોય. તમે બધાએ અનુભવ કર્યો હશે અને કરજો. રવો પ્રસાદ એ જ દીકરીએ, એ જ વહુએ બનાવ્યો હોય. મહેમાન આવે ને રવો બનાવે તો એટલો બધો મીઠો નહીં હોય. સત્યનારાયણની કથાનો પ્રસાદ બધાને મીઠો લાગે. શું કામ? ભગવાનને ધરી દીધો, પ્રસાદ બની ગયો. લાગે ને મીઠો? એમ થાય ગોરદાદા બીજી વાર મોકલો તો મજા આવી જાય. શું સ્વાદ, શું મીઠાશ છે! ભગવાનને ધર્યો છે, પ્રસાદ છે. રસોઈમાં એ તાકાત છે. એટલે આપણા ઋષિ મુનિઓ કહે છે ભગવાનને દરેક વ્યક્તિ ઘરમાં થાળ ધરવો, ચોખ્ખાઈથી રસોઈ બનાવી, ઘરમાં રસોઈ બનાવી, બહારનું બહુ જમવું નહીં. ઘરે રસોઈ બનાવી ભગવાનને થાળ ધરવો અને પ્રસાદ બની જશે. શાંતિ મળશે. સંપ્રદાય ગમે એ હોય, ગમે એ સંપ્રદાય, દરેક વ્યક્તિ માટે મારા તમારા દરેકના ઘરમાં થાળ ધરવો જોઈએ. શું વાર લાગે? 1 મિનિટનું કામ છે. એક વ્યક્તિ, અરે ભગવાન માતાજી જમવા પધારજો, બસ. મંત્ર નહીં આવડે ચાલશે, આવડે તો બોલવાનું. એટલું તો કરી શકે. ઈશ્વરને યાદ કર્યા વિના જે માણસ ખાશે પ્રેત ભોજન છે એવું લખ્યું છે. ના બુફે જમવાનું થયું, બૂટ સંપર્ક કરીને ઉભા ખાતા હોય. ખોટું લાગે તો માફ કરજો, તમે નહીં ખાતા હોય અને ખાતા જ બંધ કરી જાઓ. દરેક વ્યક્તિને કહું છું, અમારે કેવો અમારો ધર્મ છે. બૂટ ચંપલ કાઢી ના, ભલે બુફે હોય એમાં આપણે કઈ સુધારો નહીં કરી શકીએ, જમાના પ્રમાણે ચાલવું પડશે. પાછા અમને પછી સાંજે મળીને કે દાદા તમારે ખાલી કોઠી ઉપર બેહવું એટલું, બુફે હવે કરવું નહીં, શું કરવું? કોઈ પીરસવા વાળા રહ્યા નહીં, શું કાંઈ વૈયા ગયા છે? આપણે સંસ્કૃતિ ભૂલ્યા છે. આવો અત્યારે બતાવો, તમે બગદાણામાં આવો, 2000 માણસો રોજ બેહાડીને જમાડે છે. પીરસનારા માણસ છે. કેમ લાગે છે તમને? 2000 માણસો, તમે એના પૈસા ધરો તો હું, ન ધરો તો હું. આવો જમો, બીજી કોઈ વાત નહીં. ઓચિંતા ગમે એટલા ઉતરે, પછી એનું કાંઈ માપ થોડું કઈ કેટલા આવશે. ક્યારેક 2000 યાત્રાળુ, ક્યારેક 4000 આવી જાય તોય રખડું ચાલુ. આપણે ઘરે 5 મહેમાન આવવાનું, 10 આવી જાય તો ભી પડી જાય. ઓચિંતા બીજા 5 ભળે, 1 ભળે તો ઠીક છે. મુશ્કેલી મુકાઈ જાય જયારે યાત્રા ધામમાં તમે જુઓ, હરિહર બીજી કોઈ વાત નહીં. આ ધર્મ સંસ્કૃતિ છે. એમાં વીરપુર જાઓ, તમને દેખાડું. વીરપુરમાં તો જમી જાઓ, કાંઈ ધરવાનું જ નહીં, કાંઈ મૂકવાનું જ નહીં. તમારી માનતા હોય તો ધરીને પાછા લઈ જાઓ, ગમે ને આ ધર્માધામ વાપરી નાખજો. એમ જ છે ને. ત્યારે કહેવું પડે આપણા ભારત દેશની આ સંસ્કૃતિ છે. આવો ને જમી જાઓ, માનતા હોય તો પૈસા નહીં ધરવાના. એવું એક મંદિર હોય તો આવો, જલારામ મંદિર વીરપુર. આ જલારામ જયંતિ છે. કેમ લાગે છે? હા છે ને. અજાણતા બોલે નથી જોયું બાપુ, એમ યાદ રાખવું પડે છે. તિથિ થોડી ભૂલી જાય જલારામની. એટલે મેં આ વાત મૂકી. જલારામ પાસે ભગવાન આવ્યો જ હશે. આ એક જ મંદિર હું જાણું છું, બીજું હોય તો મને યાદીમાં આપજો, કે જ્યાં કાંઈ ધરવાનું જ નહીં અને ચા પાણી જમવાનું હરિહર રોજ ચાલુ, 12 મહિના ચાલુ. આવું એક મંદિર મેં સાંભળ્યું છે કે કાંઈ દેવા લેવાનું નહીં, છતાંય હરિહર ચાલો. એક નાની વાત યાદ આવી, કહી દઉં. આ વાતને અનુરૂપ છે, જાણવા જેવું છે. સત્તાધારમાં એકવાર બાપુ બીજનો ઉત્સવ, લાખો માણસો
સત્સંગમાં આવેલા. બીજેના સવારમાં એક સંગીતનો જાણકાર માણસ આવ્યો, રાગ રાગણી જાણવાવાળો. આવીને બાપુને મળ્યો. બાપુને કે બાપુ, હું 36 રાગ રાગણી જાણું છું. આ રાગ રાગણી 36 પ્રકારની છે. સંગીતના જાણતા હશે ને ખબર હશે. બાપુ કે હારી વાત છે, 36 તું રાગ રાગણી જાણે છે, પણ 37મો રાગ મારે સાંભળવો છે, બોલતા આવડે છે? બોલો કે બાપુ દુનિયામાં નથી. 36 જ રાગ રાગણી બનાવ્યા છે, એથી કોઈ 37મો રાગ જ નથી. બાપુ કે ઈ રાગ મને આવડે છે. ઓલો માણસ કે તો જાણવા જેવું આ તો મારે જાણવું છે. અને 36 મને આવડે ને એક જ મન નથી આવડતો. બાપુ પાસે શીખી લેવું છે. બાપુને કે બાપુ સંભળાવો. બાપુ કે એમ તાત્કાલિક ન મળે, એક જ ટાઈમે રોકાઈ જા. બપોરે તું રોકાઈ જાય ને એટલે સાંજે તને જવાબ મળી જાય. બપોર સુધી તારે રોકાવું પડે. બોલો માણસ રોકાઈ ગયો. હા, બપોરના ટાઈમે હજારો માણસો યાત્રાળુ હતા. બાપુએ જાહેરમાં અવાજ કર્યો, હરિહર હરિહર હરિહર. આ 37મો રાગ. બાપુએ કીધું ભાઈ આ 37મો. જેને હરિહરનો આ રાગ આવડી ગયો એને 36 રાગ રાગણીના જાણકારને એને પણ આવવું પડે. તારી જેવા રાગ રાગણી જાણકારને અહીંયા આવવું પડે. આ મારો 37મો મને એક જ આવડે છે. મને એક જ રાગ આવડે છે. આ સપ્તાહ દરમિયાન આપણે સમજી રહ્યા છે. અમદાવાદથી આવેલા બધા, અમદાવાદની આપણે સપ્તાહ હતી, અમદાવાદના ભક્તો તો હોય, પણ દૂર દૂરથી આવેલા મહેમાનો બધા જ્યાં કથા સત્સંગ સાંભળી રહ્યા છીએ, આપણે લાભ લઈ રહ્યા છીએ, અધિકારી આત્માઓ છીએ. ત્યારે આ રાગ જેને જેને આવડી ગયો બસ ખાવ અને ખવડાવો. કોઈ ગરીબ ભૂખ્યાને જ પણ જમાડો. અહીંયા 7 દિવસથી આ લોકોએ અખંડ રહોડું ખોલી નાખ્યું. રોજ જાહેરાત થાય છે, મહેમાનો તો બધા જમાડે ને, પણ રોજ એમ જાહેરાત થાય છે, આજુબાજુ વાળા, સોસાયટી વાળા, બારગામ વાળા જેટલા એવા છે, અમારા મહેમાન ને તમારા મહેમાન બધાને હરિહર. આ 38માં છગનદાદા શીખી ગયા એવું લાગે છે. આ હું નજરે જો એવા ઘણા ને આવડે છે. આગલી સપ્તાહ મેં તમે રહોડું ચાલુ રાખ્યું છે, ઈશ્વર આપ્યું હોય તો. પણ કદાચ કોઈ નાનો માણસ હોય ને રહોડું ન ખોલી શકે તો કઈ વાંધો નહીં, તો છેલ્લે દિવસે એક દિવસ રસોડું રાખવાનું. આ બધું જાણવા જેવું છે. ઈશ્વરે પૈસો આપ્યો હોય અને સામે જીગર આપી હોય, જીવ ઉદાર આપ્યો હોય તો આ બધું થઈ શકે. આ 38મો રાગ જેને શીખવો એ શીખી લેજો. તો 36 નહીં આવડે તો હાલશે. 36 રાગમાંથી એકોય રાગ નહીં આવડે, એક રાગ શીખી જાવ તો ઘણું. એક બે શબ્દો ભૂખ્યા કો અન્ન દે. ઓલું એક વાક્ય કંઈક છે, બે વાક્ય શીખી લે. કબીર કહે કમાલ. હા, કબીરના શબ્દો છે. કમાલ કો દો બાતો શીખ લે. કર સાહેબ કી બંદગી. સાહેબ એટલે ભગવાનની બંદગી કર અને ભૂખ્યા કો અન્ન દે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે. દો બાતો શીખ લે. કર સાહેબ કી બંદગી और भूखे को दे. આમ બે શબ્દોમાં ઘણા સંતોએ બહુ કહી દીધું છે. કબીરે એમ કીધું બે જ શબ્દોમાં, ભગવાનની ભક્તિ કર, સારું જીવન જીવ અને ભૂખ્યાને અન્ન આપી દે, બસ. તો આગળ બીજા સંતે શું કીધું? બહુ સરસ બનાના અનેક સંતોના અનેક વાક્યો છે. તુલસીદાસના શબ્દો યાદ કરીએ. તુલસીદાસે બે શબ્દોમાં કીધું, तुलसी आ संसार में भात भात का लोग सबसे हिल मिल चालिए नदी नाव संजोग. तुलसी इस संसार में બધાની હારે હળી મળી રહેવું, સારું જીવન જીવવું. भात भात के लोग सबसे हिल मिल और एक परधन पत्थर मानिए. परधन तुलसीदासના શબ્દો. પરધન બીજાનો પૈસો, પથ્થર માનીએ લેવાની વૃત્તિ ન કરીએ, બીજાનું કોઈ દી લેવું નહીં. પરધન પથ્થર માનીએ. પરસ્ત્રી માં સમાન ઇતને સે હરી ના મળે તો તુલસીદાસ જીવાન. તુલસીદાસે કહી દીધું માણા બીજું કાંઈ ન કરે
કોઈ દી અનીતિનું કોઈ દી લે નહીં, નીતિની કમાણી કરે અને પરસ્ત્રીને માં માની લે, જીવન સાર્થક થઈ જાય. બે જ વાતમાં કેટલું કહી દીધું. પરદન પથ્થર માનીએ, પરસ્ત્રી માં સમાન, ઇતને સે હરી ના મળે તુલસીદાસ જીવાન. આ સંતોની વાણી, મહાપુરુષની વાણી, શ્રેષ્ઠ જીવન જીવીએ. હવે બોલતા હતા એને બે વાક્યને વધાવીએ. कभी प्यासी को पानी હરિઓમ હરિઓમ पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। દૈવો દર્શને પાણી ન પાયું પછી શું કરવાનું? દર્શને પાણી ન પાયું, પડ્યો એનો ઉભો ન કર્યો તો સેવા શું કામની? દાદા પાસે મંત્ર છે. ના ના, પૂજા કાંઈ નથી કરતા, પણ ગરીબ ગુરબા અને બધા કઈ કહેવાની જાહેરાત નથી કરવાની, જરૂર જ નથી. આ બધું મારે ને તમારે શીખવાનું, બસ આપણે ભાઈ શીખવા બેઠા. કેવું બધા ઠીક છે, તઈની ભાવની ઉર્મી છે, થોડુંક શીખી લઈએ, જાદુ નહીં તો કાંઈ નહીં. બહુ સરસ. એક ભજનમાં કેટલું કીધું, તરસાને પાણી ન પાઈએ, મા બાપની સેવા ન કરીએ, પછી પૂજા પાઠ ભક્તિ બધું કરીએ તો શું ફાયદો? ગંગામાં નાહ્યા, તન ધોયા, શબ્દમાં બધું કીધું એને સંતવાણીમાં. શરીર તો ધોઈને નાયા 2 વાર 3 વાર ડૂબકી નાહી, ગંગામાં બહુ નાયા, પણ મન ધોયા નહીં. મન મેલું છે તો મનડું ધોવાનું છે, મન શુદ્ધ કરવાનું છે. ગીરને ઉઠાયા નહીં, પડી જાય છે અને મદદ ન કરી. ગરીબને ભૂખ્યા આ ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે. આ શબ્દો પણ જાણવા જેવા છે. ધરાયેલાના મોઢામાં તો પરાણે કોળિયા દેવાય છે અને ભૂખ્યા વાય એઠા ભાત વધવા દેતા નથી. મહેલોના વાસી ગરીબી શું જાણે. એક ખાલી વિચારવા જેવો શબ્દ છે.
સુખ આપ્યું છે, સમૃદ્ધિ આપી છે, ક્યારેક ગરીબની મદદ કરતા દેજો. આ દુનિયામાં જેટલા દુખિયારા છે એટલા અમે સુખિયારા છે. એક એક સુખી એક એક દુખીને મદદ કરી દે, દુનિયામાં દુઃખ ન ટકે, ગરીબી ન ટકે. કરોડો રૂપિયા છે, આપણે ખાય, આપણી પેઢી ખાય, પછી વધારે છે તો હજી બેંકમાં મૂકીને ક્યાં જવું છે? અબજો રૂપિયા મેળવ્યા, હવે તો ગરીબને મદદ કરો, નિરાધારને આધાર આપી દો, દુખિયારને મદદ કરી દો. કરતા હશે એને ધન્યવાદ છે. ઈશ્વરે પૈસા આપ્યો હોય તો વાપરતા રહેજો. આ સમાજની પરિસ્થિતિ કઈ છે? ગરીબોના ઝૂંપડીમાં તેલ ટીપું દોહીલું, ગરીબોના ઝૂંપડીમાં તેલ ટીપું દોહીલું, અને ધનવાનોની કબર ઉપર તો ઘીના દીવા થાય છે. મને એ સમજાતું નથી આવું તે સિદ્ધ થાય છે. કોર્ટમાં સજા પામે ચોર મુઠ્ઠી જાહેરનો. એક ગરીબમાં ગરીબ માણસ હોય, નાની ચોરી કરે તો જેલના હરિયા ગણતો હોય. કોર્ટમાં સજા પામે ચોર મુઠ્ઠી જાહેરનો. લાખો ગુણી લૂંટનારા આજ મહેફિલમાં પૂજાય છે. કાળા ધોળા કરનારા લાખો ગુણી લૂંટનારા આજ મહેફિલમાં પૂજાય છે. મને એ સમજાતું નથી આવું તે સિદ્ધ થાય છે. ચાલો ચાલ્યા કરશે, આપણે જીવનને શ્રેષ્ઠ બનાવીએ. અમે તમારી સામે, ઠીક છે, ઈશ્વરની એક ઈચ્છા હશે એટલે વક્તા બનીને આવવાનું થયું 7 દિવસ માટે. આ 6ઠ્ઠો દિવસ ચાલે છે. કાલ સવારે 11 વાગ્યે કથા મારી વિરામ પામશે. અમે ભગવાનનો એક પત્ર લઈને તમારી સામે આવ્યા છીએ. 7 દિવસનો પત્ર લઈને આવ્યા છે. આજનો પત્ર ચાલુ છે, કાલ બપોરે પૂરો થઈ જાય છે. 7મા દિવસ ટપાલી હોય ને, ટપાલ લઈને આવે એટલે અમે એક જાતના ભગવાનના ટપાલી છીએ. સમજાય એવું છે? ટપાલી હોય એને સરનામા પ્રમાણે શું કરે, એની ફરજ શું છે? સરનામા પ્રમાણે ટપાલ આપી દે, વાત પતી ગઈ. પછી ગરદણી વાંચે તોય ભલે, વિચારો તોય ભલે, પત્રને અમલમાં મૂકે તો ભલે, ફાડી નાખી દે તોય ભલે, એ ટપાલીને જોવાનું નથી. પણ એમ અમે ભગવાનનો પત્ર 7 દિવસનો ભાગવતનો પત્ર તમારી પાસે રજૂ કરી દઈએ છીએ. મન મૂકી, ખૂબ મહેનત કરી, બહુ સરસ અમારી જે બુદ્ધિ અનુસાર રજૂ કરી રહ્યા છે. આપી દઈશ પત્ર તમારી પાસે, વાંચો, વિચારો કે નાખી દો આ જ્ઞાનને, તમારી ઈચ્છાની વાત છે. પણ એટલી ભલામણ કરી દે, આ પત્ર લીધા જેવો છે, સમજ્યા જેવો છે અને જીવનમાં ઉતાર્યા જેવો છે, એવો આ ભાગવતનો પત્ર છે. જીવન એકવાર સુંદર બની જશે. એટલા ભાવ સાથે કથાના ચરિત્રો પણ આપણે આગળ ચલાવીએ. એક કથામાંથી સાર ગ્રહણ કરતા કરતા આપણે આગળ વધીએ. ક્યાં વાત હતી? કોને યાદ છે કથાનો પ્રસંગ? ક્યારેક ક્યારેક મારી પરીક્ષા તો લઈ પડે, તમને તો ખબર જ હોય, જગા હોય. થોડુંક વિચારો એટલે તરત ખ્યાલ આવી જશે. ધન્યવાદ છે. ઉભા થઈને પ્રશ્નનો જવાબ આપ્યો. અક્રૂરજી તેડવા માટે આવે છે કૃષ્ણને. આપ સત્સંગી છો, મારે તો કે કેવું ન પડે. ધન્યવાદ. કંસને એમ થયું કૃષ્ણ બળભદ્ર મારા દુશ્મન જન્મા છે, ઈ જ છે, એને બધાય મારા માણસોને મારી રાખ્યા. પૂતના, અગાસુર, બકાસુર, શકટાસુર. હવે કૃષ્ણને દગો કરીને મારવો છે. ધનુર્યાગ નામનો યજ્ઞ કરી અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂર ગોકુળ તરફ આવે છે. અક્રૂર મહાન ભક્ત છે. રથમાંથી નીચે ઉતરી ગોકુળમાં આવ્યા પછી નંદરાજન ત્યાં જાય છે. નીચે ઉતર્યા તે પેલા ગોકુળની ભૂમિને વંદન કર્યા. ગોકુળની ભૂમિમાં આળોટવા માંડ્યા, એવી જેની ભક્તિ છે. આ ભૂમિ પર કૃષ્ણ ચાલ્યા છે. આ ભૂમિ પર કૃષ્ણ ચાલ્યા છે, ભગવાન ચાલ્યા છે. એની ચરણ રજ છે એટલે મારું શરીર પવિત્ર થઈ જાય, આવો એના હૃદયમાં ભાવ છે. જમીનમાં આળોટે છે, વળી પાછી મૃતિકા એટલે ધૂળ લઈને માથે ચડાવે છે. ભગવાનની ચરણ રજ છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આવી મસ્તી છે અક્રૂરની. અક્રૂરી આવે છે, પણ કેવો સમય છે? સાંજનો સમય છે. ગાય દોવાની જગ્યાએ કૃષ્ણ ઉભા છે. યશોદા માતા ગાય દોવે છે, બળભદ્ર ને કૃષ્ણ ગાય દોવાની જગ્યાએ ઉભા છે. અક્રૂરને આવતા જોયા. કૃષ્ણે દોટ મૂકી જીવ ઈશ્વર તરફ જાય, ભગવાન સામે લેવા આવે છે. આવતીકાલે પણ એ કથા આવશે. સુદામા જ્યારે મળવા જાય, દરવાજે સંદેશ મોકલે એટલે કૃષ્ણ દોટ મૂકી હામાં લેવા જાય. જીવ ઈશ્વર તરફ જશે તો ભગવાન બહુ દયાળુ. એકવાર ઈશ્વર તરફ રવાના થઈ જાવ, બસ ઈશ્વર સામે લેવા આવશે, સ્વીકારશે. એક મનુષ્ય સંસારી મહેમાનને લેવા દરવાજે સામે જતો હોય તો ભગવાન સામે ભક્તને લેવા આવે જ છે. આ બાજુ કૃષ્ણ સામે દોટ મૂકે છે. અક્રૂરજીને જોઈને ભેટી પડે, આવો આવો અક્રૂરજી, તમારી જેવા મહાન ભક્ત અમારે આંગણે, કાકા પધારો પધારો. અક્રૂરનું સ્વાગત થયું, ઉતારો આપવામાં આવ્યો, સ્વાગત કર્યું, પૂજન કર્યું, વંદના કરી, સન્માન કર્યું. અને કૃષ્ણે પછી પૂછ્યું, અક્રૂરજી આમ ઓચિંતા આવી સારી વાત છે, અમારું આંગણું પાવન કર્યું,
પણ ખાસ આવવાનો હેતુ ખરો? કઈ કામ છે કે અમસ્તા પ્રેમથી પધાર્યા છો? પેલા મહેમાન છે ને પ્રેમથી આટો આવતા, વેવાય વેલા 12 મહિને એકવાર તો આવે, સગા વાલા મહેમાન બધાય. હવે તો કોને કેવો સમય છે, કોઈ કોઈને ઘરે કામીને જાતું જ નથી. અને એમાં ભૂલે છે કે ક્યાંક આવી ગયા આટો તો ગરદણી વિચારતા થઈ જાય શું કામ આવ્યો છે. એમાંય જો અત્યારે દિવાળીના રજામાં આવી જાય ભૂલે છે તો હવે જાય કીધી. આપણી વાત નથી કરતો, તમારી વાત નથી, સમાજની વાત કરું છું. અહીંયા જવું છે પ્રોગ્રામ ફરવાનો ગોઠવો તો આવી ચડ્યા. હવે કથા મને તમને બતાવે છે મહેમાનનું કેટલું ભાવથી સ્વાગત થતું હતું. પ્રેમથી આટો આવતા, મળવા ન આવે તો પહેલા ટપાલ લખતા, ત્યારે ફોન નહોતો કે આ પ્રેમથી આટો આવો. આટો આવવું એ આપણો સૌરાષ્ટ્રનો શબ્દ છે. ચાલો નથી કેવું, જવા જવા. ગુજરાતમાં મારા સસરા એ કહ્યું હતું, એકવાર ટપાલ લીધી, એ બધા કે આટો એટલે હું? આટો એટલે લોટ. એક અર્થ લોટ હોત થાય છે, લોટ ને આટો કહેવાય. જ્ઞાનની વાતો સમજવાની, થોડું હસ્તાસર તમને કર્યો છું. એક પ્રેમથી આટો આવતા મહેમાનો પ્રેમથી આટો આવી, એકબીજાને સંબંધ વધે, પ્રેમ વધે, લાગણી વધે. ન આવે તો માણસ તેડાવતા હતા, હમણાં કીધું ને આવ્યા છે આવો ને આટો. આપણી સંસ્કૃતિ છે, માણસને મળે, પ્રેમ વધે, સંબંધનો પ્રેમ વધે. આ બાજુ કૃષ્ણે પૂછ્યું આવવાનું કઈ કારણ, કઈ હેતુ? અમારા લાયક કોઈ સેવા આવે એ સારી વાત છે. અક્રૂરજી કહે છે ભગવાન વાત તો એમ છે, કંસ, મથુરાનો રાજા કંસ ધનુર્યાગ યજ્ઞ કરે છે, દર્શન માટે તમને બે ભાઈને તેડવા માટે મને મોકલો છે. કૃષ્ણ તો સમજે છે કે મામાનો હવે કાળ આવ્યો છે, નહીં તો આવી બુદ્ધિ ન આવે. ઓલી કપટ ગોઠવું છે, કૃષ્ણ બધું જ જાણે છે. કૃષ્ણ બધી વાત મનમાં સમજે છે. ચાલો આવવા તૈયાર, આજનો દી રોકાઈ જાઓ, કાલે આપણે સવારે જશું. રાત્રે બધી વાતો ફેલાઈ ગઈ. ગોપી બધી એને સમાચાર મળ્યા, ગોપીઓને અંદર વાતો શરૂ થઈ ગઈ. અરે આપણા કૃષ્ણને તેડવા આવ્યા છે, આપણા ભગવાનને અક્રૂર તેડવા આવ્યા છે, આપણે કાલ જવા નથી દેવા. ગમે એમ થાય આપણા ભગવાનને જવા દેવા નથી. મથુરામાં કૃષ્ણને જવા દેવા નથી, એ ભક્તોનો ભાવ હતો. આખી રાત્રિ ગોપી ભગવાનનું ભજન કરે, એ કન્યા અમને છોડીને તું જશો નહીં, હે ભગવાન તને નહીં જવા દે. ગોપીનો ભાવ છે. આખી રાત જાગરણ થયું છે. સવારે અક્રૂરજી તૈયાર થાય છે, રથ તૈયાર થાય અને કૃષ્ણ અને બળભદ્ર જ્યારે રથમાં બેસવા જાય, યશોદા અને નંદરાજાને કૃષ્ણ મળે છે, વંદન કરે છે. વડીલો, આપ તો તમે માવતર છો મારા, પરંતુ જવું પડે છે, આશીર્વાદ આપો, બધી જગ્યાએ મારું કલ્યાણ થાય. યશોદાને નંદરાજા સમજે છે ગયા વિના છૂટક્યો નથી. કોઈ તેડવા આવે, આમંત્રણ તો કૃષ્ણને મોકલવા પડે. એક તરફથી કૃષ્ણ પર પ્રેમ છે, એક તરફથી દીકરો જાય છે એનું દુઃખ છે. તમારો ભગવાન જતો રહેશે. કાલ આપણી કથા પૂરી થશે તો એ ઘડીક ઝાંખું લાગશે. થોડા દિવસ તો ગરદણીના ઘરમાં કઈ ખોરવશે ને, આપણને પણ એવું થશે. 7-7 દિવસથી આવો આનંદ કરીને કાલ આનંદ પૂરો થઈ જશે. પણ ચિંતા નહીં કરશો, આ આનંદ તમે ઘરમાં લઈ જજો. તમારા ઘરમાં આવું વાતાવરણ કરજો. ભાગવતની એકાદ પ્રસંગની વાતો કરજો. ઘરમાં સત્સંગ રોજ કલાક કરજો. બસ આનંદ સદાય તમારા ઘરમાં ટકશે. આ બાજુ અક્રૂર જવાની તૈયારી. ગોપીઓ બધી ભેગી થઈ. ગોપીઓ કે છે, વિરહ વેદના ભાવ વ્યક્ત કરે છે, હે કૃષ્ણ તને નહીં જવા દઈએ, અમને છોડી તું નહીં જઈ શકે. એ જ વખતે કૃષ્ણ કહે છે, ગોપીઓ આ દેહથી હું જાઉં છું, શરીરથી હું જાઉં છું, મનથી નથી જાતો. જ્યારે મારા ભક્તો સ્મરણ કરે એટલે મારી હાજરી છે જ. હું સદાય હાજર છું. ભગવાનને જ્યારે ભક્તો યાદ કરે, ભગવાન ત્યાં પ્રગટ થાય છે, ભગવાન હાજર છે. ગોપીઓ રથની આડી હોઈ જાય છે, નહીં જવા દે. જવું જ હોય તમને મારીને અમારી પર રથ ચલાવો. કૃષ્ણ કહે છે, ગોપીઓ હું તમને બહુ વાલો છું. હા તો મારા સોગંદ છે, તમે ઉભા થઈ જાઓ રસ્તામાંથી, મારે જવું પડશે. ગોપીઓ એ જ વખતે રાધા સામે ઊભી સ્થિર થઈ ગઈ છે. કન્યો રાધા પાસે સામેથી મળવા જાય છે. કન્યો કહે છે, રાધા તારા પ્રેમને હું સમજુ છું. તારી લાગણી, તારો પ્રેમ, તારી શ્રદ્ધા, તારી ભક્તિ પરાકાષ્ઠાએ છે. હું તને છોડી ન જઈ શકું રાધા, પણ ગયા વિના છૂટક્યો જ નથી. ફરી વાર કહું છું રાધા, શરીરથી જાઉં છું, મનથી નથી જતો. સ્મરણ કરો હૃદયથી, એટલે હું હાજર છું.
આ રાધાને નથી કહેતા, મને ને તમને ભગવાન કહે છે, દરેકને જીવને કહે છે. એકવાર જીવ હૃદયથી સ્મરણ કરે, ભગવાન ઈચ્છા પૂરી કરે છે. તમારે હૃદયનો અવાજ ભગવાન સાંભળે છે. એ હૃદયની ભાષા છે, અંતરની ભાષા છે. આ સોસાયટીમાં નજીક રહેનારા ભાઈ મને કહેતા હતા, મને બોલાવ્યો, બેસાડ્યા, ચા પાણી ભાઈ સન્માન કર્યું, પછી દિલની વાત કરતા હતા. એ ભાઈ બેઠા છે અત્યારે, એ 5 વર્ષથી મનમાં એમ હતું કે એકવાર એવો ભગવાન સમય આપે, પતિ પત્ની 2 માણસો ભાગવત સાંભળી શકે. આખું ભાગવત સાંભળવું